હવે સાચું હોય ખોટું હોય આપણને નથી ખબર કે પછી સ્કેમ મેસેજ હોય ખબર નથી, પણ હવે જોઈએ જે કંઈ હશે એ આપણને ખબર પડવાની જ છે. જય દ્વારકાધીશ બધાને. તો રોજની જેમ આજે પણ આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે નાસ્તો બાસ્તો તો ઓલરેડી બધું થઈ ગયું છે. હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે 9 લગભગ વાગી ગયા છે. પણ અત્યારે તો મેન વસ્તુ એવી છે કે ભાઈ આજે સવારમાં મને એક ઈમેલ આવી ગયો છે ભાઈ કે તમારી ડિલિવરી આજે તમને ડિલિવર થઈ જશે તમારો ઓર્ડર. પણ હવે મેન પ્રોબ્લેમ એવી છે કે ભાઈ મેં કંઈ ઓર્ડર જ કર્યું નથી, મેં કઈ વસ્તુ ઓર્ડર કરી નથી, અસ્મિતાએ કઈ વસ્તુ ઓર્ડર નથી કરી. તોય મારામાં ઈમેલ આવ્યો છે ને વોટ્સએપમાં મેસેજ આવ્યો ભાઈ તમારે આજ કુરિયર તમારું ડિલિવર થવાનું છે. હવે સાચું હોય ખોટું હોય આપણને નથી ખબર કે પછી સ્કેમ મેસેજ હોય ખબર નથી, પણ હવે જોઈએ જે કંઈ હશે એ આપણને ખબર પડવાની છે સાંજ પડતા. તો બસ વિડીયોમાં બિના રહેજો ને, કદાચ જો કુરિયર આવશે તો તમને બતાવીશ, બાકી જો સ્કેમ હશે તો પછી આ વિડીયોમાંથી આપણને શીખવા મળશે ભાઈ કે આવા મેસેજ આવતા હોય. બરોબર, તો વિડીયોમાં બિના રહેજો, લાસ્ટ સુધીમાં તમને ખબર પડી જશે કે હકીકત શું છે. તો ચાલો ઓફિસે જઈએ. હા, તો હવે ઘરે આવી ગયો છું. અમીશુબેને સ્વાગત કરી લીધું છે આપણે. હા, અહીંયા અસ્મિતા કંઈક કરે છે. શું કરે છે અસ્મિતા? રસોઈની તૈયારી. આમ તો હું જ્યારે ઘરે આવું ને ત્યારે આ બધી રસોઈની જ કામકાજ આવતું હોય. આમ જો જ્યારે જોઈએ ને ત્યારે રસોઈનું પણ થાય એવું કે હું ઘરે આવું ને ત્યાં લગભગ 6-6:30 જેવું થઈ જાય એટલે પછી રસોઈનો ટાઈમ ચાલુ થઈ જ જાય. હવે આવું એ વાત બરોબર. તો બસ રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. અસ્મિતા ઓલું કઈ મારું કઈ આવ્યું હતું? મેન વસ્તુ એવી જ છે કે અસ્મિતા નું કઈ ગયો હતો કે ભાઈ કાંઈ વાંધો નહીં, તો લેતી આવજો, જોઈ લે શું છે. હવે હું અસ્મિતાને કહીને ગયો હતો કે ભાઈ મારે કંઈક આવો મેસેજ આવ્યો છે, કંઈ ડિલિવરીમાં કંઈ આવવાનું હોય તો લઈ લેજો, આવું કંઈક છે પાર્સલ. હવે એમાં તો બતાવ્યું છે પણ એમાં એડ્રેસ ને બધું તો બતાવી દીધું બધાને. હવે શું છે આમ કરતો આવું કંઈક આવ્યું છે પાર્સલ ધન એપ્લિકેશનમાંથી. ઓહો, ધનમાંથી આવ્યું છે એમ ને. મને તેમ કે મેં કંઈ ઓર્ડર કર્યું નથી ને આવું કંઈ. એટલે મેં પણ એમ કીધું તમે 12 તારીખે ઓર્ડર ડેટ છે, 12 તારીખે તમે ઓર્ડર કરેલું છે, તમે મને ખબર નથી. પણ હું મારામાં જે ઈમેલ અને મેસેજ જે આવ્યો હતો ને એ પ્રમાણે મેં કંઈ ઓર્ડર નહોતું કર્યું, પણ મેં અસ્મિતાને કીધું ભાઈ ઓર્ડર નથી કર્યું, પણ કાંઈ આવે અને પૈસા માગે તો નહીં આપતી એવું મેં કીધું હતું. કેમ કે ભાઈ સ્કેમ ઓર્ડર હોય કે ભાઈ તમારી કેશ ઓન ડિલિવરી છે એવી રીતે કઈ કદાચ પૈસા લઈ જાય ને અંદર પાર્સલ ની અંદર કઈ હોય નહીં, એટલે મેં કીધું ભાઈ કેશ ઓન ડિલિવરી હોય ને તો નહીં લેતી, બાકી જે ફ્રીમાં એમને ગિફ્ટ હોય 1000 રૂપિયાનું. હા, પણ મેન વસ્તુ એવી જોઈએ હું તમને બતાવી દઉં. લખેલું કેટલું છે સરપ્રાઈઝ ગિફ્ટ ના પૈસા કેટલા જો નેટ ટોટલ 1000 રૂપિયા. બરોબર, એટલે આ 1000 રૂપિયાનું છે એ તો અત્યારે ખબર પડી, મેસેજમાં આવું કઈ લખેલું ન. હવે આવું કંઈક પાર્સલ છે, શું લાગે છે આની અંદર શું હશે? એ આ ધન જે છે ને સ્ટોક માર્કેટનું જ્યારે કરતો ને એ કંપનીનું છે. એટલે મેં શેર માર્કેટમાં ભાઈ કરતો ને ભાઈ આ થોડુંક ઘણું હમણાં થોડુંક વધારે છે એટલે હમણાં કરતો નથી. એ વાઇસમાં એમાં કંઈ લખેલું નથી, કેમ કે ભાઈ એમાં લખેલું જ નહીં હોય, કેમ કે આ ધન કંપનીએ મોકલેલું છે. જો ખોલ હાલ ત્યાં આપણી પાસે કંઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ વાળા ચાકા તો નથી, પણ હવે ખોલ તો લેતો શું છે. આ જ ચાકુ છે, ખોલી લઈને જેવું હોય તે મને ખબર પડે. આમ તો મને નથી ખબર ને અસ્મિતાને નથી ખબર આની અંદર શું છે. પણ મેન વસ્તુ તો એવી હતી કે મને જ ખબર નથી આની અંદર શું છે ને મને તો વિશ્વાસ જ નથી કે ભાઈ આવશે એમ. પણ આ તો સ્કેમ વાળું અત્યારે છે ને કઈ નહીં. આમ તો પેપરનું પેકેજિંગ તો સારું ધન કંપનીનું જ છે, એવું નથી કે એમેઝોન ફ્લિપકાર્ટ વાળું. પ્રોપર પેકેજિંગ ધન કંપનીનું છે. આ જે લોકો સ્ટોક માર્કેટમાં અને શેર માર્કેટનું કામ કરતા છે ને એને બધાને ખબર છે. ખોલ તો પહેલી વાર આવું અનબોક્સિંગ છે. જો નેચરલ વાઇબ અરે પાછળ કોથમરી ધાણા પીડા છે એની આગળથી આવું કંઈક અનબોક્સિંગ છે. લે આ તો અરે વાહ, ટ્રેડર્સ જર્ની ફોર ધ યર પ્રોફિટ એન્ડ લોસ. આ તો જે ટ્રેડર હોય ને એના માટેનું કેલેન્ડર છે ભાઈ. આમાં અસ્મિતાને અડધી લગભગ મારા ખ્યાલથી એને 70% કંઈ ખબર જ નહીં પડે. ખબર પડે છે આમાં હું લખેલું છે? કેમ કે જ્યારે સ્ટોક માર્કેટનું કરતો ને ત્યારે ભાઈ આપણે ધનમાં બહુ બધું કામ કરેલું છે. અને જો આવું કંઈક કેલેન્ડર છે ભાઈ. આ ટ્રેડર્સ જર્ની આ શું છે? આ ખોલતો આની અંદર કઈ છે? બરાબર, જો સ્ટોક માર્કેટનું જ છે પૂરું. સારા કોટ્સ લખેલા છે, મોટિવેટ થાય એવા. અને આ લાસ્ટમાં પીએનએલમાં શું લખેલું? મેન વસ્તુ તો આપણે પીએનએલ ચેક કરવાની હોય, પ્રોફિટ એન્ડ લોસ. અરે વાહ, એ લોકોએ કોરું આપેલું છે ઓલરેડી. કેમ કે
આપણે રોજ આપણે કેટલો નફો થયો કેટલું નુકસાન થયું ને એ લખવા માટે એ લોકો આપણને અલગથી એક PNL ની નોટ આપેલી છે. એટલે આપણા ડેસ્ક ઉપર અથવા આપણા ટેબલ ઉપર આપણે મૂક્યું હોય ને કેલેન્ડર તો રોજે રોજ આપણે લખી શકીએ. બરોબર, તો આવું કંઈક છે. શું લાગે સ્મિત, આપણે કંઈ કામમાં આવશે અત્યારે? તમારા કામમાં આવશે કદાચ. અત્યારે તો હું કંઈ કરતો નથી સ્ટોક માર્કેટનું. તમારા ટેબલ ઉપર તમે આ એવું જરૂરી છે કે ધનનું જ લખવાનું, આ બીજું કામ અહીંયા રેગ્યુલર નો હા નથી ભાઈ, થેન્ક યુ ભાઈ. જો ધન વાળામાંથી કોઈ વિડીયો જોતો ને તો થેન્ક યુ સરપ્રાઈઝ ગિફ્ટ માટે. આવી એક્સપેક્ટેશન નહોતી કે ભાઈ આપણે જ્યાં કામ કરતા હોય ને એ લોકો આપણને ગિફ્ટ મોકલે, એ આપણને ખબર ન પડે એવી રીતે. કાંઈ વાંધો નહીં ભાઈ, આ કોઈ સ્કેમ નહોતો. બરાબર, સવારમાં મેં કીધું મને લાગ્યું હતું કે સ્કેમ હશે, પણ સ્કેમ નહોતું ભાઈ. આ ધન વાળાએ મોકલ્યું હતું. કાંઈ વાંધો નહીં, યારો આપણા ડેસ્ક ઉપર રહે, બીજું તો હું હોય તમારા ટેબલ ઉપર મૂકી દેજો. હા બસ. મસ્ત છે. કાંઈ વાંધો નહીં, 1000 રૂપિયાનું કેલેન્ડર છે. મેન વસ્તુ તો એવી છે કે આપણે 1000 રૂપિયાનું ક્યારેય કેલેન્ડર વાપર્યું જ નથી, પણ આ ધન વાળાએ આપણને 1000 રૂપિયાનું કેલેન્ડર ફ્રીમાં ગિફ્ટ મોકલ્યું છે. કાંઈ વાંધો નહીં. હા, સરપ્રાઈઝ ગિફ્ટ એ પાછું. હવે એક કામ કરજે છે ને, આ જે બિલ છે ને એનું બિલ, એ બિલ હાંસવી રાખજે કે ભાઈ કોઈ પૂછે ને આ બસ ફરી જા. હવે કોઈ પૂછે ને ભાઈ આ કેલેન્ડર મારા ટેબલ ઉપર પડ્યું ને કોઈ પૂછે ને ભાઈ આ કેલેન્ડર કોનું છે તો તારે કહી દેવાનું કેટલાનું છે. 1000 રૂપિયા. 1000 રૂપિયાનું કેલેન્ડર છે. બરાબર, કાંઈ વાંધો નહીં. કેલેન્ડર છે. હા તો કાંઈ નહીં, જાવે. ફોટા વાળા કેલેન્ડર એના કરતા તો આ સારું લાગે ને. હા તો હવે એ મૂકી દે. અને આ જે પાછળ જે આ વસ્તુ ઈ અમારા માટે છે, તમારા માટે બીજું. હાલો ત્યારે બીજું તો શું હોય. હવે આ બધું ચાલુ કરી દે ને એ બધું રવા દે, હાલ થઈ. બીજું શું હોય, શું બનાવવાનું છે? ભીંડા હમણાં તમે બતાવ્યા તો ખરી. કાંઈ વાંધો નહીં, હાલો ત્યારે. કેલેન્ડર તો સરપ્રાઈઝ ગિફ્ટ હતી ભાઈ, રિયલ જ હતી, કઈ સ્કેમ નહોતું. કાંઈ વાંધો નહીં. થેન્ક યુ ફોર સેન્ડિંગ સરપ્રાઈઝ ગિફ્ટ ધન. હવે જો તમારામાંથી કોઈ જોતું હોય તો થેન્ક યુ એના માટે. કાંઈ વાંધો નહીં. હવે બીજા નોર્મલ લોકો જે જોવે છે તો ભાઈ આવા સ્કેમથી બચીને રહેજો. આપણે તો ભાઈ ઓરિજિનલ આવી ગયું છે ગિફ્ટ, એટલે કાંઈ વાંધો નથી. પણ તમારે જો આવા ડિલિવરીના SMS આવતા હોય ને તો કેશ ઓન ડિલિવરી હોય ને એવું તમારે કોઈ દિવસ પે નહીં કરતા. કેમ કે કદાચ એવું બની શકે કે ભાઈ ખોટો ઓર્ડર આવે ને તમે પૈસા આપો પછી બોક્સ ખોલો તો બોક્સની અંદર કાંઈ નીકળે નહીં. એટલે એવું કંઈ નહીં કરતા આપણે તો. આ જો કંપનીમાંથી એવું છે એટલે કંઈ ફ્રોડ નથી, પણ ધ્યાન રાખવું, બીજું તો શું હોય. તો હવે જમી લીધું છે અને આરામથી બેઠા છે ભાઈ. થોડું ઘણું કામ હતું એટલે લેપટોપને બધું હકેલીને મૂકી દીધું છે. હવે જમીન પાછું આપણે કેળું ખાયા છે. હવે વિડીયોમાં આજે તો બીજું કંઈ હતું નહીં ભાઈ. આજે ડિલિવરી બોક્સ આવ્યું હતું ને બસ એનું અનબોક્સિંગ કર્યું. મારે બીજી બધી ક્લિપ લેવી હતી પણ હું કામમાં એવામાં હતો ને કે ભાઈ ટાઈમ ન મળ્યો અને અમુક વસ્તુ બતાવે એવી ન હતી, એટલા માટે નથી બતાવી. બાકી બીજું કંઈ હતું નહીં વિડીયોમાં. વિડીયો સારું લાગ્યો હોય તો જરાક લાઈક કરીને શેર કરી દેજો. કમેન્ટમાં જણાવજો કે ભાઈ તમને શું જોવું ગમે, એટલે આપણને ખબર પડે. કેમ કે આપણા સબસ્ક્રાઈબર જ એટલા નથી કે આપણને એનાલિટિક્સમાં જોવા મળે કે ભાઈ આપણા ઓડિયન્સને શું ગમે છે. એટલે તમારે જે જોવું હોય ને જરીક કમેન્ટમાં જણાવજો, એટલે આપણે ટ્રાય કરશું એ બધું આપણે કવર કરવાની. બાકી વિડીયો શેર કરતા રહેજો ને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ને ચેનલ તો કરતા રહેજો. અને ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. હાલો કેળું ખાવા.